નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મધ્ય સંભાગ 1 અને મધ્ય સંભાગ 2ના અભ્યાસ વર્ગની શાંતિવન મલાતજ મહેમદાવાદ ખાતે આજરોજ શરૂઆત કરવામાં આવી, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં કેન્દ્ર જવાબદારી નિભાવતા અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિત, ABRSM તમામ સંવર્ગ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, તમામ સંવર્ગ મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી મંત્રોચ્ચાર કરી અભ્યાસ વર્ગની શરૂઆત કરવામાં આવી, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાંથી ઉપસ્થિત કેન્દ્ર પ્રાથમિક સ્વર્ગ અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, પલ્લવીબેન પટેલ તથા પ્રાંતના પદાધિકારીઓ તથા મધ્ય સંભાગ 1 અને 2ના તમામ જિલ્લાના તમામ સંવર્ગના જિલ્લા તથા તાલુકાના કાર્યકર્તા 350 કરતાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના પ્રથમ ઉદ્ઘાટન સત્રમાં મોહનજી પુરોહિતે અભ્યાસ વર્ગનું મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। સત્ર 2માં શ્રી ભાનુભાઈ પંચાલે પંચ પરિવર્તન વિશે તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન અને કર્તવ્ય સમજાવ્યું હતું।